જય માતાજી, આપ સૌ મજામાં છો એવી આશા સાથે આપણે આપણા બ્લોગમાં આગળ વધીએ. તો આજે આપણા દિવસની શરૂઆત થઈ ગઈ છે. તડકો નીકળો સરસ અને મિત્ર વિચકલાને ચડ નાખે છે. આ બાજુ જ નાખજે મિત્ર, ત્યાં ભીનું ન થાય ને, અહીંયા ચકલા થાય, ઓલી બાજુ ભીનું થાય છે ને તો અહીંયા ખાતા નથી, બધી લોંદો થઈ જાય છે. હલકા ચોખા નાખ્યા છે ને થોડાક આ બાજુ નાખી દઈ છે. ચકલાને ચણ ન થઈ ગયું છે, આપણે નીચે જઈશું કારણ કે હજુ થોડુંક કામ બાકી છે. મૈત્રવીને તૈયાર કરી દીધી છે. આજ મૈત્રવીની જવાના છે બહાર. કા મૈત્રવી પછી લોકો બાપુ ગયા છે અણમતિયા, એટલે એ લોકો બધા દીકરીઓ જવાના છે. હવે દીકરી જવાના છે. હા તો નીચે આવતો રહે. તો મૈત્રવીએ શ્લોક લખી લીધો છે, સોરી સુવિચાર લખ્યો છે, એટલે બતાવી તમને. સુવિચાર લખ્યો છે, જીવનમાં ક્યારેય હાર ન માનવી જોઈએ. તો એવો સરસ મજાનો સુવિચાર જ મૈત્રવીબાએ લખ્યો છે. મૈત્રવીને અત્યારે છે ને નખ લાવી હતી, જ્યારે ગયા હતા ને ત્યારે નખ લાવ્યા હતા. એને બહુ ગમે એવું. આજ કે મમ્મી મારે લગાવવા છે, પણ એને જાતે તેવું ફાવે નહીં. મને કે મને લગાવી દે. તો આપણે મૈત્રવીને ત્યારે હાથમાં નખ છે તો એ આપણે નખ ઉપર લગાવવાના જોઈએ કેવા લાગે છે. ચાલો તો રેડી છે. હવે તમે પ્રેસ કરી દે ને એટલે સરસ ચીપકી જાય. પાછી વળી આની સાઈઝ જોવાની કા કે આની સાઈઝ કેવડી છે. કાઢી દે તો નાખતું એ સાઈઝ પાછી જોઈને પાછી નખ ઉપર આપણે ચિપકાવી દઈએ ને પછી ઉપરનું પ્લાસ્ટિક કાઢી નાખવાનું. પછી જે આ ડુપ્લિકેટ નખ હોય ને એને આપણે ચિપકાવી દઈએ એટલે થઈ જાય. પહેલાં ગ્લુ આવતો, હવે આવી રીતે આમ ચિપકા. આ પણ સારું કહેવાય કા ગ્લુ કરતા. ઘણાને એમ કે ગ્લુથી એવું થતું ઘણી વાર આમ નીકળી જતા. કાઢો તો પહેલાં આપણે જોઈ લઈએ કે કઈ રીતનું. જો આ રીતના એટલે ચિપકાવી દીધા છે. સરસ લાગે છે. જે લોકોને શોખ હોય ને એ લોકો ડુપ્લિકેટ નખ લગાડી શકે એમ, કારણ કે સ્કૂલમાં ભણતા હોય એટલે એ લોકો નખને એવું તો વધારવા ન દે અને વધારાય નહીં જોકે. તો આવી રીતે આપણે નખની પ્રોસેસ કરી શકીએ. એટલે અત્યારે તો જો કે બધી સુવિધા હોય એટલે આમ મૈત્રવીને એવું ગમતું હતું નખ બધા ફ્રેન્ડને એને લીધા હતા કે મમ્મી મારે લેવા છે. એ જ્યારે પોતે જ ગઈ હતી બહાર, જ્યારે ઘર ગયા હતા ને બધા ત્યારે લઈ આવ્યા હતા અને અત્યારે એ પ્રોસેસ આપણે થઈ ગઈ છે. તો આ રીતે આપણે નખને ચીપકવાના. પહેલાં ગ્લુ ને એવું, પહેલાં ગ્લુ આવતો તો ઇઝી પડતું, પણ અત્યારે આ પ્લાસ્ટિક આવે છે. પછી પ્લાસ્ટિકને મુખાડ નાખીએ એટલે નીચે ગ્લુ હોય, એની ઉપર આપણે નખો લગાડી દઈએ. તો આ રીતે આપણે મૈત્રવીને ફ્રેન્ડ આવ્યા છે એની બધા મૈત્રવીને નખો લગાવવામાં મદદ કરે છે. લોકોને બધાને બહુ ગમ્યા કા. તો જો મૈત્રવીના ફ્રેન્ડ લોકો લગાવે છે અત્યારે. તો મૈત્રવી નખને એવું ચિપકાવી લે અને હજુ મૈત્રવીને તૈયાર થવાનું થોડુંક બાકી છે. કામ મૈત્રવી મૂકી જઈએ. બધાએ લિપસ્ટિક કરી છે ને તો મૈત્રવીને લિપસ્ટિક કરી છે. તો આપણે જે નેલ આર્ટ કરાવ્યું હોય ને એવું જ લાગે છે. સરસ એવું જ લાગે હો, નેલ આર્ટ કરાવેલું હોય ને. તો મૈત્રવીને મેકઅપ કરવાનો છે. આપણે બધા બ્રશ જે રાખી છે અને આમાં બધા મેકઅપ છે. લૂઝ પાવડર, કોમ્પેક, એ તો સાદું છે, બેબીનું છે એ તો. અને આ જે સ્પેશિયલ છે બેબી માટે, આ કન્સીલર વ્હાઇટ શેડ છે.
આ કન્સીલર ડાર્ક શેડ છે કે જે લોકોને કુંડાળાને વધારે પડી ગયું હોય ને એ લોકો કન્સીલર આ ડાર્ક શેડ યુઝ કરી શકે. પછી આ છે સિરમ, અને હંમેશા મેકઅપ આપણે સિરમ લગાવીને પછી જ કરાય. તો આ સિરમ છે, ફેસ સિરમ જોઈ લો. શરૂ કરી દેવાનું છે. આપણે રોટલા બનાવવાના છે. રોટલી બનાવવાની, શાક છોલે બનાવવાનું, ગરમ ગરમ તો લોટ આપણે બંધાઈ ગયો છે. હવે આપણે રોટલા બનાવવાના છે. તાવડી તપી ગઈ. અને આજે એ ઘરે નથી, બાપુય નથી, મૈત્રવી નથી, ત્રણેય બહાર ગયા છે. સાસુ બેસીને ધીરજ માટે બટેકાની ચિપ્સ બનાવીશ. તો અમારે દહીંની તીખારી બનાવવાની છે. ચાલો, લસણ ખોલાઈ ગયું છે અને હવે લસણને ખાંડવાનું છે. હવે આપણે બનાવવાની છે તીખારી. તો તેલ આપણે ગરમ કરવા મૂકી દીધું છે. આ છે લસણ આપણે ખાંડી લીધું છે. એક જ મિનિટ. તો હવે આપણે નાખી દેવાનું છે દહીં. તો આપણી તીખારી બની ગઈ છે, રોટલાઈ બની ગયા છે. અને હવે બસ યદિરાજ આવે, યદિરાજ માટે ચિપ્સ બનાવીશ, કારણ કે એ તીખારી ક્યારેય ખાતો નથી. તો મૂકી દઈએ આપણે. અને હવે જ આપણે જમવા બેસવાનું છે. જ્યારે યદિરાજ આવે ને ત્યારે બેસવાનું છે. તલહાકડી બનાવવાની છે. તો કાજલ તલ શેકે છે. બસ એવું જ બનાવું છું. બધું મને આવડે. હા, મમ્મા કરે છે. કીધું ને મજાક મસ્તી થતી હોય એવી રીતે મજા આવતી હોય. તો આપણે કલા કરીને થોડું ઘણું બનાવી નાખીએ. તો કાલ આપણે ઘરમાં જારવા જઈએ તો કેટલી બનાવવાની કઈ વગર આવી જાય ને એ બધું. શું કરો છો મમ્મી? મમ્મા બનાવો મોબાઈલ જોઈશ. તો યદિરાજને બહુ ભાવે. શું ભાવે યદિરાજ તને? હા, તલહાકડી અત્યારે માસી મસ્ત બનાવે નહીં? બનાવો. રસોઈ આપણી મસ્ત જ હોય. ગરમ કરવા બળે તેલ નાખ્યું કા? થોડુંક તેલ નાખવાનું. તઈ ચાકરી બનાવવાની છે ને કાવો મે? ગેસ ચાલુ છે મમ્મી? ગેસ ચાલુ હોય તો જ ગોળ ને કાળો આવે. બાપરે, મને લેગ બંધ છે, દેખાતું નથી. તો હવે આપણે ગોળને હલાવતું રહેવાનું છે. તો આ રીતે આપણે ગોળને હલાવતા રહીશું.
તો ચાસડી આવવામાં થોડીક જ વાર છે એટલે પાયો આવવામાં. આ રીતે ગોળનો પાયો આવી ગયો હતો. હવે મેં તલ નાખી દીધા છે અને તૈયાર છે તલ નાખી. ચોક થઈ ગઈ છે. થઈ ગઈ છે. તલ નાખી દીધા. ત્રણ સાસુ હવે તે બનાવીશ. એ વસ્તુ હોય તો સારું લાગે બરોબર ને. શિવ બેસી ગયો છો. શિવ તાર ખાવી છે? હે શિવ તાર ખાવી છે? શિવ જમજો. શિવ એમ ન કરાય. શિવ એમ ન કરાય. જો શિવ માથે ન બેસી જાય. શિવ શિવ મમ્મ ખાવું. શિવ મમ્મ ખાવું. શિવ મમ્મ ખાવું. એ ભાઈ વણ્યું ને એટલે વણે છે. શિવ શું કરે? શિવ જોજે એમાં ગરમ છે. હે શિવ શું કરે તું? જો તો શિવ શું બનાવ્યું? મમ્મ બનાવ્યું શિવ? મમ્મ એને બહુ ભાવે કા ગેડી વસ્તુ. યદિરાજ નહીં બહુ ભાવતી. નાનો હતો ને ત્યાં તો શિવ નહીં ભાવે. તો આજનો દિવસ આપણો આવો રહ્યો. આજનો વિડીયો કેવો લાગ્યો એ બધા જણાવજો જરૂરથી. અને વિડીયો આપણે પૂરો કરીએ છીએ. તો શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને કમેન્ટમાં જરૂરથી બતાવજો કે દલ સાંકળી આજની કેવી તમને બધાને લાગી. હા, કારણ કે દેશી રીતે બનાવી હોય ને જે આપણે પ્લાસ્ટિકમાં પાથરીને એનું એવું કારણ હોય કે ફટાફટ નીકળી જાય. એટલે થાળીમાં ચીપકવા કરે પણ પ્લાસ્ટિકમાં ક્યારેય ચીપકતું નથી. તો જય માતાજી. જય માતાજી.